નમસ્કાર દર્શક મિત્રો, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ. સમાચારમાં આગળ વાત કરીએ. ભાવનગર જિલ્લા સિહોર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. ભાવનગર રાજકોટ હાઈવે રોડ ઉપર ભાંગના કારખાના પાસે મસમોટું ઝાડ પડ્યું હતું, જે કલાકો સુધી વાહનોને નડતરરૂપ હોય, પરંતુ નગરપાલિકા દ્વારા જરા પણ ધ્યાન આપવામાં ન આવ્યું હતું. ખાસ કહેવામાં આવે તો હાલ તહેવાર બાદ લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે, ત્યારે લોકોની અવરજવર પણ ખાસી જોવા મળી રહી છે. તેવા સંજોગોમાં સિહોરમાં હાઈવે ઉપર પૂરા એક સાઈડના રોડ ઉપર મોટું ઝાડ ધરાશાયી થયું હતું અને કલાકો સુધી વાહનોને નડતરરૂપ થતું હતું. જો કે સદભાગ્યે કોઈ એક્સિડન્ટ થાય તે પહેલાં જ કોઈ સેવાભાવી માણસે આ પોતાની રીતે ઝાડને સાઈડ કરી રોડ ક્લિયર કર્યો હતો. હું સિહોરનો રહેવાસી છું. અહીંથી પસાર થઈ રહ્યો તો આ પેડ અહીંયા રોડ ઉપર પડ્યું હતું. મને એમ થયું કે લાવો ચાલો હટાવી લઉં, પણ અહીંયા જે તંત્ર હોય તેને પણ જણાવવાનું કે આવું જે કામ હોય વહેલી તકે ઝાડવા જે નમી ગયા હોય, પડે એમ હોય તો તેને વહેલી તકે હટાવી અને થોડુંક લોકોની મદદમાં સહારો થાય. આ હાઈવે ભાવનગર મેન રોડ છે, ભાવનગર રાજકોટ રોડ. તો તેમાં અવારનવાર ઘણા વૃક્ષો એવા છે તે નમી ગયા છે. તો તેને હું બધા નગરપાલિકાના સભ્યોને વિનંતી કરું છું કે આ વહેલી તકે બધા ઝાડો છે તે સુરક્ષિત રીતે કાપીને સ્થળાંતર કરે.